તો મિત્રો અત્યારે વાડી આવી આવ્યો છું મગફળીમાં, અને મગફળી જો એકદમ હાઈ ક્લાસ થઈ ગઈ. અને આ બાજુ જો આ દ્વારકા જામનગર એ હોહરવા પાટામાં જોઈ લો તમે, અત્યારે વરસાદ અંધાર્યો છે અને શાંત વાતાવરણ થઈ ગયું છે. અને જો વરસાદ આ આવી છે ને એટલે હવે તો જો કે ગુજરાતની મતલબ એકેય ડેમ બાકી નહીં રહે, બધી ભરી દે છે. એવો આવવાનો છે, જે ઓલો રાતે આવ્યો હતો ને વરસાદ એવો આવવાનો છે. આજ ખોલા આવી છે ને એટલે પૂરું ડેમના પાટિયા ખોલવા જ જોઈએ. હા, અને ડેમો બધી ભરાઈ જાય તો વધારે સારું, એટલે પાણીનું ટૂંકમાં કંઈ ટેન્શન નહીં. હા, પછી વરસાદ થાય ન થાય. અને શાકભાજી બધું હાઈ ક્લાસ થઈ ગયું. જો અહીં શાકભાજી છે, પછી આ મગફળીમાં જો હાઈ ક્લાસ ભરત થઈ ગયું છે. અને એકાદ એવું લાગે તો આપણે છોડવું અહીંથી જ ઉપાડી, બરાબર છે. જય ગણપતિ બાપા, પહેલો છોડવો ઉપડે છે, ગણપતિ બાપાનું નામ લઈને આપણે ઉપાડી. જો અહીંયા ખાલું થઈ ગયું એટલે આ મગફળી વાવી છે પણ પાકી છે. આમ જો આ એક છોડો ઉપાડ્યો છે, જોઈ લો, તમને વિડીયોના માધ્યમથી બતાવું છું. આમાં હુયા અને હખલા, બરાબર છે, જોઈ લો. હું કંઈ ગણતો નથી, તમે ગણી લેજો ટાઈમ હોય તો. આમ જોઈ લો, હું તમને ફરતી લાઈવ મેં તમને ઉપાડ્યું બતાવ્યું, જાય જો ખાલું છે બતાવ્યું, જોઈ લો. એટલે મગફળી આ વાવી છે બધી પાકી. જો પાકી વાવો ને મગફળી તો આવું થાય. જો અને ઘાટી વાવો તો ઘાટીનો છોડો આપણે કંઈક ઉપાડશું, બરાબર છે. અત્યારે હવે ટાઈમ નથી, જો બહાર ગામ જવાનું છે, એટલે જો હું તમને છોડો બતાવી દઉં લાઈવમાં, જોઈ લો. આ રીતે મગફળી છે, બરાબર છે. હકલા થઈ ગયા છે 10-15, જોઈ લો. તો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. અને મગફળીની વેરાયટી તમને કહેવાનું ભૂલાઈ ગયું, આ ગિરનાર 4 છે. રેડી? હા.